ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ છે ગુરુ અને શિષ્યની, કે કેવી રીતે શિષ્ય ગુરુ જોડેથી પ્રેરણા લઈ અને ભગવાનની સુંદર મૂર્તિ બનાવતા શીખે છે। એક આશ્રમની અંદર ગુરુ અને શિષ્ય રહેતા હતા। ગુરુજીને શોખ હતો ભગવાનની મૂર્તિ બનાવવાનો। ક્યારેક ક્યારેક ગુરુજીનું મન થઈ જાય એટલે પહાડ ઉપરથી એક પથ્થરનો ટુકડો લઈ અને એ પથ્થરના ટુકડામાંથી સુંદર મૂર્તિ બનાવતા હતા। આ જોઈને શિષ્યને એવું થયું કે ગુરુજી કાયમ ગમે તેવો પથ્થર હોય પણ એમાંથી મૂર્તિ બહુ સુંદર બનાવે છે। લાય ગુરુજીની જેમ હું પણ મૂર્તિ બનાવું। એ પણ મૂર્તિ બનાવવા બેઠો, પથ્થર લીધો, મૂર્તિ જેવું બનાવવાનું ચાલુ કર્યું, હજુ અડધી મૂર્તિ નથી થઈ, પથ્થર તૂટી ગયો। ફરી ઈચ્છા થઈ એને કે ભલે તૂટી ગયો, બીજો પથ્થર લઈને બીજી મૂર્તિ બનાવીશ। ફરી પાછો એને બીજો પથ્થર લીધો, બીજી મૂર્તિ બનાવવા બેઠો, ટાંકણીને હથોડીને લઈને ટકાટક મૂર્તિ બનાવતો હતો, એમાં બીજો પથ્થર પણ તૂટી ગયો। શિષ્યએ મનમાં વિચાર્યું કે ગુરુજી જ્યારે મૂર્તિ બનાવે છે ત્યારે કોઈ બી પથ્થર લઈને બેસી જાય છે તો અંદરથી સુંદર મૂર્તિ બનાવી દે છે, અને હું અત્યારે મૂર્તિ બનાવવા બેઠો તો પેલો પથ્થર લીધો તોય મૂર્તિ ન બની, તૂટી ગયો, બીજો પથ્થર લીધો એમાંથી નહીં મૂર્તિ ન બની, તૂટી ગઈ, કઈ વાંધો નહીં, ત્રીજી વાર કોશિશ કરું। ગુરુજીને જેમ મૂર્તિ બને છે ને એમ મને અવશ્ય આવડશે મૂર્તિ બનાવતા। એને ત્રીજી વાર પથ્થર લઈને બેઠો પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટે। ત્રીજી વારે પથ્થરમાંથી ઘણી બધી મૂર્તિ બની ગઈ હતી, અડધાથી પણ થોડી વધારે મૂર્તિ તૈયાર થઈ ગઈ હતી, પણ થયું એવું કે અચાનક પથ્થર વચ્ચેથી બે ટુકડા થઈ ગયો। હવે પથ્થરના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા તો હવે અંદરથી મૂર્તિ કેવી રીતે તૈયાર કરવી? શિષ્ય નિરાશ થઈ ગયો, કે છે કે ગુરુજી સુંદર મૂર્તિ બનાવી શકે છે અને હું કોશિશ કરું છું મૂર્તિ બનાવવાની તો નથી બનતી, એનું શું કારણ હશે? લાય ગુરુજીને જઈને પૂછું। શિષ્ય ગુરુજી જોડે આવ્યો। ગુરુજીને આવીને કહે છે, ગુરુજી તમે જેવી રીતે મૂર્તિ બનાવવા બેસો તો કોઈ પણ પથ્થર લઈ અને તમે જ્યારે મૂર્તિ બનાવો છો ગુરુજી તો અંદરથી કેવી સુંદર મૂર્તિ તૈયાર થઈ જાય છે। મને તમારી જેમ મૂર્તિ બનાવવાનો શોખ થયો, હું ગુરુજી મૂર્તિ બનાવવા માટે બેઠો પણ ગુરુજી હજુ પહેલી મૂર્તિ તો થોડીક બની હતી ને પથ્થર તૂટી ગયો, તો ગુરુજી મેં બીજો પથ્થર લીધો, બીજો પથ્થર લઈને મૂર્તિ બનાવવા લાગ્યો, પણ ગુરુજી બીજો પથ્થર તે હજુ અડધી મૂર્તિ નથી થઈને તૂટી ગયો। તો ગુરુજી મને એવું થયું કે કદાચ મને બહુ આવડતું નથી ને, કોશિશ કરું, આવડી જશે મૂર્તિ બનાવતા। તો ગુરુજી મેં ત્રીજો પથ્થર લીધો અને ત્રીજા પથ્થરની અંદર એ ધ્યાનથી મૂર્તિ બનાવતો હતો, અને ગુરુજી ઘણી બધી મૂર્તિ સરસ અંદર તૈયાર થઈ ગઈ હતી, પણ અચાનક પથ્થર વચ્ચેથી બે ટુકડા થઈ ગયો। ત્રીજી વારે ગુરુજી મૂર્તિ તો તૈયાર ન થઈ। તો કે છે ગુરુજી તમે જ્યારે કોઈ પણ પથ્થર લઈને મૂર્તિ બનાવવા બેસો છો તો તમારે તો એક જ પથ્થરમાં મૂર્તિ તૈયાર થઈ જાય છે, મારે કેમ ન થઈ? એવો કયો મંત્ર બોલો છો ગુરુજી? કયા ભગવાનનું નામ લો છો જેના કારણે તમારો પથ્થર તૂટતો નથી ને મૂર્તિ તૈયાર થઈ જાય છે? તો ગુરુજી કે છે, બેટા
એવો કોઈ મંત્ર નથી કે એવું કોઈ ભગવાનનું નામ નથી લેતો જેના કારણે મૂર્તિ તૈયાર થઈ જાય છે, પથ્થર નથી તૂટતો, એવું ન હોય. તુંય તે જો ઈચ્છે તો તારા હાથે પહેલી જ પથ્થરમાંથી મૂર્તિ તૈયાર થઈ જાય, તૂટે નહીં. પણ એ માટે થઈ અને તારે એક બે વાતનું ખાલી ધ્યાન આપવું પડે. પેલો શિષ્ય કે છે, ગુરુજી કઈ વાતનું ધ્યાન આપવાનું છે? તો ગુરુજી કે છે, દેખ બેટા, હવે જ્યારે તું મૂર્તિ બનાવવા બેસે એટલે જેવો તું પથ્થર લઈને મૂર્તિ બનાવવા બેસે તો તારે પથ્થરની સામે પેલા જોઈને મનથી વિચારવાનું કે આ પથ્થરની અંદર સુંદર દેવતાઓની મૂર્તિ છે. પથ્થરની અંદર સુંદર દેવતાની મૂર્તિ છે. મારે ખાલી એ મૂર્તિની આજુબાજુનો જે ભાગ છે પથ્થરનો, એ જ ટાંકણા હથોડેથી ને હેમરથી હટાવવાનો છે. જેવો મૂર્તિનો આજુબાજુનો ભાગ હું હટાવી દઈશ એટલે અંદરથી સુંદર દેવતાઓની મૂર્તિ બહાર આવી જશે, દેવતાની મૂર્તિ તૈયાર થઈ જશે. તો જ્યારે તું મૂર્તિ બનાવે ત્યારે પહેલી વસ્તુ એ કે તારે એકાગ્રતાથી બનાવવાની, અને બીજી વસ્તુ એ કે તું મનની અંદર પાક્કું કરી દે કે તું મૂર્તિ નથી બનાવતો, પથ્થરમાં મૂર્તિ છે જ. તારે ખાલી હથોડી હેમરથી એ મૂર્તિની આજુબાજુનો જે વધારાનો પથ્થર છે એ હટાવવાનો છે. જેવો તું એ વધારાનો પથ્થર હટાઈ દઈશ, અંદરથી દેવતાની મૂર્તિ બહાર આવી જશે. શિષ્ય કે છે, ભલે. હવે પહેલાના જે શિષ્યો હતા એ સતવચન મહારાજ વાળા હતા. ગુરુજી જે કે સત્ય, એમાં કોઈ પ્રશ્ન નહીં, કોઈ વિચાર ન ચાલે બીજો. ગુરુજીએ કીધું એટલે બરોબર જ હોય. બીજે દિવસે જ્યારે શિષ્ય મૂર્તિ બનાવવા બેઠો ત્યારે એને એક પથ્થર લીધો અને પથ્થરને જોઈને મનની અંદર સંકલ્પ કર્યો કે આ પથ્થરમાં સુંદર દેવતાની મૂર્તિ છે, બહુ સુંદર મૂર્તિ છે. ખાલી મૂર્તિની આજુબાજુનો જે આ પથ્થર છે એ મારે ધીમે ધીમે હથોડી હેમરથી દૂર કરવાનો છે, જેથી મૂર્તિનો એક પણ અંગ ખંડિત ન થઈ જાય અને સુંદર મૂર્તિ આ 12 પથ્થરમાંથી આવે. બેસી ગયો. ધીરે ધીરે પથ્થરની અંદર એ મૂર્તિ બનાવવા લાગ્યો. હવે ગુરુજીએ કીધું હતું કે એક તો એકાગ્રતાથી બનાવવાની, બીજું કે અંદર મૂર્તિ છે જ, તારે ખાલી આજુબાજુ પથ્થરનો વધારાનો ભાગ જ હટાવવાનો છે. આવું સમજાવ્યું હતું ગુરુજીએ. એટલે એ ભાઈ એકાગ્રતાથી કાર્ય કરવા લાગ્યો શિષ્ય, અને સુંદર પથ્થરની અંદર દેવતાની મૂર્તિ છે એવું મનથી વિચાર્યું, અને પછી એ પથ્થરમાંથી મૂર્તિ બનાવવા લાગ્યો. તો ધીરે 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 અમુક કલાક પછી એ પથ્થરમાંથી સુંદર દેવતાની મૂર્તિ તૈયાર થઈ ગઈ. હવે જેવી સુંદર મૂર્તિ એને તૈયાર કરી ભગવાનની, એને તો ખુશીનો પાર ન રહ્યો. કેમ? કારણ કે અત્યાર સુધી એને જે મૂર્તિ બનાવી હતી એ કાં તો મૂર્તિ હજુ થોડી બની હોય ને તૂટી જાય, અથવા તો અડધી બની હોય ને તૂટી જતી હતી, અથવા તો પોણા ભાગની મૂર્તિ બની ગઈ હોય ને તૂટી જતી હતી. આ પહેલી ફેર એવું બન્યું કે મૂર્તિ આખે આખી બની અને તોય પથ્થર તૂટ્યો નહીં. એ ખુશીનો માયરો મૂર્તિ લઈને દોડતો દોડતો ગુરુજી પાસે ગયો. ગુરુજીને જઈને કહે છે, ગુરુજી, જે પ્રમાણે તમે મને કીધું હતું કે પથ્થરની અંદર દેવતાની મૂર્તિ છે જ, તારે ખાલી મૂર્તિની આજુબાજુનો જે વધારાનો ભાગ છે એ હટાવવાનો છે,
અને પથ્થરમાંથી દેવતાઈ મૂર્તિ બહાર નીકાળવાની છે અને આ કાર્ય તારે એકાગ્રતાથી કરવાનું છે. તો ગુરુજી, જેવી મેં તમારી વાતને ધ્યાનમાં રાખી, મેં જ્યારે પથ્થર લીધો ને ત્યારે અંદર સુંદર દેવતાઈ મૂર્તિ છે એવું પેલા ઇમર્સ કર્યું મનમાં અને પછી મૂર્તિ બનાવવાનું ચાલુ કર્યું. એકાગ્રતાથી મેં કાર્ય કર્યું ગુરુજી, તો દેખો પથ્થર ભાંગ્યોય નહીં અને ગુરુજી કેટલી સુંદર મૂર્તિ તૈયાર થઈ ગઈ. ગુરુજી કે છે, હા બેટા, બહુ સુંદર મૂર્તિ તે બનાવી છે. તો આ વાર્તા ઉપરથી આપણે એ સમજવાનું છે કે શિષ્યએ મૂર્તિ નથી બનાવી, પથ્થરમાં મૂર્તિ છે જ. શિષ્યએ મૂર્તિની આજુબાજુ વધારાના પથ્થરનો જે ભાગ હતો એ હટાયો એટલે અંદરથી દેવતાઈ મૂર્તિ બહાર આવી ગઈ. એમ અહીંયા પરમાત્મા શિવ બાબા આપણને મહાવાક્યોની અંદર સમજાવે છે કે બેટા, તું દેવતા હતો, તું સતયુગમાં દેવાત્મા હતી, પછી તું જન્મ લેતા લેતા ત્રેતામાં આવી, જન્મ લેતા લેતા દ્વાપરમાં આવી અને જન્મ લેતા લેતા કલિયુગમાં આવી. આ તારો લાસ્ટ જન્મ છે. તું દેવાત્મા છે અને ફરી પુરુષાર્થ કર તો તું સતયુગનો દેવાત્મા બને. આવું ભગવાનના મહાવાક્યોમાં આવે છે. તો આ વાર્તા ઉપરથી આપણે એ સમજવાનું છે કે આ જે પથ્થર છે એ પથ્થરની અંદર એક પવિત્ર દેવતાઈ મૂર્તિ બેઠેલી છે. મારી એ પવિત્ર દેવતાઈ મૂર્તિ જે બેઠેલી છે એની આજુબાજુ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, વેર, ઝેર, અભિમાન, આ બધા માયાના જે અવગુણો છે, આ બધો જે માયાનો મેલ છે એ મારી દેવતાઈ મૂર્તિની આજુબાજુ લાગેલો છે. જેવું હું પરમાત્માને દિલથી યાદ કરીશ અને પરમાત્માના મહાવાક્યોમાંથી ધીરે ધીરે દેવી ગુણો અપનાવતી જઈશ, તો મારી જે આ દેવતાઈ મૂર્તિ છે અંદર, એ દેવતાઈ મૂર્તિની ઉપરનો જે કોઈ મેલ છે અવગુણ રૂપી, એ વધારાનો ભાગ હટતો જશે, હટતો જશે, હટતો જશે અને અંદરથી મારું જે દેવ રૂપ છે એ બહાર પ્રત્યક્ષ થઈ જશે. માના એક દિવસ હું સંપૂર્ણ પવિત્ર આત્મા બની જઈશ. તો મારે દેવતા બનવાનું છે એવું ન વિચારો. મારે દેવતા બનવાનું છે એવું વિચારીએ તો આપણને જોડે જોડે એ વિચાર આવે કે સ્વભાવને કેવી રીતે બદલી શકીશ, સંસ્કારો કેવી રીતે બદલી શકીશ, વિકારો અંદરથી કેવી રીતે નીકાળી શકીશ. દેવતાઓ તો કેટલા બધા પવિત્ર અને ઉચ્ચ વિચારો વાળા હોય, સંસ્કારો વાળા હોય, સર્વ ગુણોથી સંપન્ન હોય, તો હું કેવી રીતે સર્વ ગુણોથી સંપન્ન બનીશ, એવા વિચારો આવશે. પણ એવું વિચારો કે સ્વયં પરમાત્મા શિવે કીધું કે તું દેવતા છે જ, તું પવિત્ર આત્મા છે, તું દેવાત્મા છે. ખાલી તારી અંદર રિયેલું દેવત્વને જગાડ તો તારી આજુબાજુ જે આસુરી તત્વ અવગુણો જે લાગેલા છે એ આત્મામાંથી નીકળી જશે અને આ પથ્થરમાંથી એક સુંદર દેવરૂપ બહાર આવી જશે. મને આપણે દેવતા બની જશું. તો જ્યારે પણ આપણે પુરુષાર્થ કરીએ ત્યારે મારે દેવતા બનવાનું છે, સ્વર્ગમાં જવાનું છે એવો પુરુષાર્થ નથી કરવાનો. 5000 વર્ષ પહેલા હું દેવતા હતી અને ફરી હું દેવપદ પ્રાપ્ત કરવાની છું. મારે મારી મૂર્તિ જે દેવતાઈ છે એની આજુબાજુ વધારાનો જે આ કચરો છે, મેલ છે, વધારાનો જે ભાગ છે એ બહાર કાઢીને દેવપદ બહાર લાવવાનું છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈ પણ મૂર્તિ જો મંદિરમાં પ્રતિષ્ઠા કરવાને યોગ્ય બનાવવી હોય તો એનો એક પણ અંગ ખંડિત ન ચાલે.
આંખ, કાન, નાક, હાથ, પગ બધા અંગો સંપૂર્ણ જોઈએ, તો જ એ મૂર્તિ મંદિરની અંદર પ્રતિષ્ઠા થાય અને દેવ રૂપે સિંહાસન પર બેસી શકે. એક પણ અંગ જો મૂર્તિનો ખંડિત છે તો એવી મૂર્તિની પ્રતિષ્ઠા ન થાય, એને મ્યુઝિયમમાં રખાય. એ મારે જો સતયુગી દેવતા બનવું છે તો મારું મુખ, મારી આંખ, મારા કાન, હાથ, પગ, મન, બુદ્ધિ, જે કોઈ મારી ઇન્દ્રિયો છે એ બધી પવિત્ર જોઈએ. એક પણ ઇન્દ્રિય જો અપવિત્ર રહી ગઈ તો કદાચ હું સતયુગની અંદર દેવપદ પ્રાપ્ત કરી શકું, પણ હું સતયુગની અંદર રાજા તો ન બની શકું. મારી મૂર્તિ સિંહાસન ઉપર બિરાજમાન નહીં થાય, કારણ કે એક પણ અંગ જો પવિત્ર રહી ગયો તો એને સંપૂર્ણ સર્વગુણ સંપન્ન પવિત્ર દેવાત્મા ન કહેવાય. એટલે આપણે આપણી વૃત્તિ, દ્રષ્ટિ, વાણી, કર્મ આ બધું શ્રેષ્ઠ બનાવવાનું છે અને દેવપદ પ્રાપ્ત કરવાનું છે. ઓમ શાંતિ.